નમસ્કાર મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, સંગીત, સુર, સાધના અને તેમાં જો ભક્તિ રસ ઉમેરવામાં આવે ને તો પછી એમ કહેવાય છે કે એ જે કંઠ છે તે મધુર થઈ જાય. અને આવો જ એક ભક્તિ રસ આજે આપણે પ્રત્યક્ષ નિહાળીશું અને વાત કરીએ સંદીપ ભગતની કે જેઓ ભક્તિથી તરબોળ સંગીતમાં ખૂબ જ માહેર છે. ચાલો તેમને મળીએ. સંદીપ ભગત, ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર સંદીપભાઈ, સૌથી પહેલાં આપણે દર્શકોને એ વાત કરવી છે, કારણ કે અત્યાર સુધીના મોટાભાગના આપણા જે સોંગ્સ આલ્બમ જે આવ્યા છે એ ભક્તિ સાથે સીધા જ કનેક્ટેડ છે. તો દર્શકોને એ જણાવવું છે કે તમારો જન્મ, ઉછેર, બાળપણ અને આ સંગીતમાં ભક્તિના સંસ્કાર કઈ રીતે મળ્યા? જી, એકચ્યુઅલીમાં આમ જોઈએ તો મારું જન્મસ્થાન વડતાલ, જે સ્વામિનારાયણ સંપ્રદાયનું હબ કહેવાય, ક્યાં વાત, એની બાજુમાં બામરોલી ગામ, ત્યાં મારો જન્મ થયો હતો. અને સમયાંતર જતાં બાપુજીને અમદાવાદ આવ્યા હાથીજણ ગુરુકુલમાં. ત્યાં અમારા ગુરુજી જે અત્યારે છે શ્રીજી સ્વામી અને રામ સ્વામી, તેમનો સમાગમ થયો. અને નાનપણથી જ મંદિરમાં રહેતા હતા. દરરોજ સવારે સંધ્યા આરતી, પૂજા આરતી બધું જે કરતા, એમાંથી નાનપણથી જ ભક્તિ રસમાં અમને એટલો લગાવ થયો. એટલે બીજું જે બહારનું જે એટમોસ્ફિયર, જે વાતાવરણ હતું એમને લાગ્યું જ નથી. અત્યાર સુધીમાં લગભગ મેં સ્વામીજીએ ઘણી કથાઓ કરી, તેમાં મને ખૂબ કહેવાનો આનંદ થાય છે કે સ્વામીની કથામાં મને ખૂબ ગાવાનો લાભ મળ્યો છે. અને ભગવાનની દયાથી આમ કહેવાય ને કે જીવનનું બધું સુખ અહીંયા જ અમને મળી ગયું છે. વાહ. અને લગભગ અમે 7 વર્ષથી, મારી નાની ઉંમરથી જ આ ગાવાનું ચાલુ કર્યું હતું. અને અત્યારે બધાની દયાથી એવું ને એવું જ ગાઈ રહ્યા છે. અને ભગવાન અને ગુરુના આશીર્વાદ અને આપ બધાની શુભેચ્છાઓથી આગળ પણ આવું ગાતા રહીએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. દર્શક મિત્રો, કહેવાય ને કે જે સંત સમાગમનો જે લાભ મળ્યો છે અને એ કારણ છે કે આજે તેઓ આ ક્ષેત્રે ખૂબ જ આગળ છે. આગળ આપણે ખૂબ ચર્ચા કરવી છે, વિસ્તૃત વાતો પણ કરવી છે. એક સરસ મજાનું ભજન પહેલા થઈ જાય. મારી જિંદગીનું ગુરુજીના સાથે એમને મને શીખવાડેલું એક બહુ જ સુંદર ભગવાનની મૂર્તિનું કીર્તન છે. તારા મુખની લાવણતા મીઠી રે, મોહન વનમાળી, એવી ત્રિભુવન માનવ દીઠી રે, આ મૂર્તિ મરમાળી. ચટક રંગીલા તારા મોડીડાને છેડે, મનડું ડોલે છે કેળે કેળે રે, મોહન વનમાળી. તારા મુખની લાવણતા મીઠી રે, મોહન વનમાળી. મિત્રો, મીઠી લાવણતા હોય, મુખની હોય અને મોહન વનમાળી હોય, અને ગાનાર જ્યારે સંદીપ હોય તો એ મોજ કંઈક અલગ છે. કારણ કે એટલો જ સુમધુર, કર્ણપ્રિય કહી શકાય તેવો કંઠ છે. જન્મ ખાસ કરીને તમે વાત કરી બામરોલી અને વડતાલની નજીક, અને સંત સમાગમની વચ્ચે તમારો ઉછેર થયો. જી જી. હાથીજણ ક્યારે શિફ્ટ થયા? હાથીજણ મેં લોકો 2000ની સાલમાં ભૂકંપ પછી શિફ્ટ થયા. ઓકે. અને ત્યારથી જ અત્યાર સુધી ત્યાં જ રહીએ. ત્યારથી રહેવાનું ગુરુકુલમાં જ છે. રામસ્વામી અને શ્રીજી સ્વામીની સાથે. જી જી જી. શાકોત્સવ જ્યારે થાય ત્યારે લગભગ મારે ત્યાં આવવાનું થાય છે. તમે છો, તેવી જ રીતે દિગંત છે આપણો મિત્ર. જી જી જી. પછી અતુલ છે. બરાબર. એટલે મિત્રો, આ એ અમારા સંબંધ છે કે જે ક્યાંક ને ક્યાંક અમને અટેચ રાખે છે. અને આજે હું ધન્યતા અનુભવું છું કે એ સંદીપને જે આપણને માણવાનો મોકો મળી રહ્યો છે. અચ્છા સંદીપ, તમારો અભ્યાસ છે બે રીતે હું જોઉં છું. એક તો શાસ્ત્રીય ગીત સંગીતની તાલીમ તમને ગુરુકુળથી મળી હશે, અને સાથે તમે જે અભ્યાસ કરતા હો એની થોડી વાત કરશો. અભ્યાસમાં તો નાનપણથી જ ગુરુકુળમાં ભણ્યા. પહેલા ધોરણથી જ 8 ધોરણ સુધી ગુરુકુળમાં ભણ્યા. અચ્છા, ત્યાં અભ્યાસની સાથે સાથે કહેવાય કે સંસ્કારોનું સિંચન પણ ત્યાં થયું. ને ત્યાંથી 8મા ધોરણ પછી સ્વામીજીને નારાયણપુરા શિફ્ટ થવાનું થયું, તો 8 થી 12 ધોરણ મેં ત્યાં અભ્યાસ કર્યો. ઓકે. જી. અને ત્યાં ઘણી દુનિયા જોઈ. ત્યાં મીન્સ 8મા ધોરણ પછી જે મારી સંગીતની કળા છે, જે બહાર ફરવાનું થયું, ગામડે ગામડે, ભારતમાં, વિદેશોમાં જે બધે ફરવાનું થયું, મીન્સ ત્યાંથી આ કાર્યક્રમ અને જે ભક્તિ ગીતોનો જે અમારું જે ગાવાની જે પદ્ધતિ લઈ હતી ત્યાંનો વિકાસ મીન્સ ત્યાંથી થયો છે. અને વધારે કહીએ ને તો ગાવાનું શીખવાડ્યું છે, આ એક ગોડ ગિફ્ટ છે. હું ક્યાંય શીખવા નથી ગયો, પણ મારા ગુરુ શ્રીજી સ્વામી અને રામ સ્વામી બંને કહેતા કે બેટા, આપણે જ્યાં
સૌરાષ્ટ્રમાં તો સૌરાષ્ટ્રમાં કઈ રીતે ગાવું, ઉત્તર ગુજરાતમાં તો ઉત્તર ગુજરાતમાં કેવી રીતે ગાવું, અમદાવાદમાં તો કેવી રીતે ગાવું, દરેક જગ્યાનો લહેજો અલગ હોય લેજો એ અમને શીખવાડતા. અચ્છા, અને અચ્છા. એના પરથી અમે આ ગાવાનું શીખ્યા છીએ. સંગીતની સાધનાની વાત કરીએ ને ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મેં ખાસ જોયું છે કે જે તે મંદિર હોય અથવા ગુરુકુળ હોય, એમની જે હોસ્ટેલ હોય, જી ત્યાં સંગીતના સાધનો પણ એટલા હોય જી. અને તમને ફ્રીલી એકદમ કે ને free. કે આપી દે કે તમને જેને જે ગમે એ તમે વગાડો અને તમે જી, જી, શીખો. તમને પણ એ તક મળી હશે. જી જી. તમને sure. અત્યારે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ ફાવે છે, આવડે છે? મને હાર્મોનિયમ ફાવે છે, Okay. ઢોલક ફાવે છે અને થોડા થોડા તબલા ને બધું વગાડી શકીએ. આ બધી તમે તાલીમ ત્યાં જ? હા હા, મંદિરમાં જ એઝ ગુરુજીને સાંજે બેઠા હોય તો અને ક્યારેક ભજનમાં. મંદિરની જે પૂજા આરતી થતી હોય તો એમાં પણ આપણે હા, એમાં પણ આપણે લાભ મળે એ છે. કરી શકીએ. જી જી જી. બરાબર. અચ્છા, એક બાબત મારી એ જાણવી છે કે શ્રીજી ને લઈને તમારું એક ગીત હતું અને જી, ખૂબ જ જી. ઉપડ્યું હતું. જી જી. એ ગીત જરા થઈ જાય? શ્રીજીનો થનગનાટ એ બહુ જ એકચ્યુઅલી એ ગરબાનું મારું પહેલું આલ્બમ હતું જી જી જી. અને અમારા ખાસ મિત્ર એવા અજયભાઈ વાઘેશ્વરીના ત્યાં એનું રેકોર્ડિંગ થયું હતું. એના એક છંદ છે અને બ્રહ્માનંદ સ્વામી જો બહુ જ પ્રસિદ્ધ છે, લગભગ દુનિયાના લોકો આ ગીત છંદ ગાય છે. હે સર સર પર સધર અમર તર અનુસર કર કરવર ધર્મેર કરે હરિહર સૂર્યવાર છર્યતિ મનહર ભર ભર યતિ ઉર હરક ભરે નિરખત નર પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકુટ શિર સવર નમે ઘણરાવ પટ ફરાર ઘરર પદ ઘૂંગર રંગ ભર સુંદર શ્યામ રમે રે જીરે રંગ ભર સુંદર શ્યામ રમે. રંગભર સુંદર શ્યામ રમે. અને જ્યારે આ રચનાની વાત આવે, સંદીપ દ્વારા જ્યારે ગીત ગવાય છે ને તો આપણને એ અનુભૂતિ પણ થાય કે કેટલીક અલૌકિક રચના છે આ, અને એ રચનામાં તેઓ તરબોળ તરી રહ્યા છે એનો અહેસાસ આપણને થાય. અચ્છા, જ્યારે તમે આ બધા ગીતો ગાઓ છો, તમે કોઈ ગીત લખ્યા પણ છે? હા, ઘણા ગીત લખ્યા છે. એમાં જે આપણે દ્વારકાનો નાથ જે ગીત આવ્યું હતું એ બહુ જ પોપ્યુલર થયું હતું ઓકે. આ સમાજમાં, આપણા દેશમાં. ત્યારે સ્વામીજીએ કીધું કે બેટા આપણે આપણા ભગવાન ઉપર, કૃષ્ણ ઉપર જ લખવાનું, કે તારી ઈચ્છા અને તારી દિલની વાતો તું લખ એમાં. ઓકે. એટલે એ બી મેં લખ્યું હતું. અને એ જ મારા ખાસ મિત્ર અજયભાઈના ભત્રીજા એવા જે અત્યારે ખૂબ ગુજરાતનું નામ છે, બંને ભાઈઓનું, વિશાલભાઈ અને સુનિલભાઈ, એમના ત્યાં જ મેં કરેલું છે. મૂડીનો નાથ મારો રાધાકૃષ્ણ દેવ છે. બિલકુલ. અને દર્શક મિત્રો, મા દુર્ગા રેકોર્ડિંગ સ્ટુડિયો વસ્ત્રાલ અત્યારે ત્યાં આપણે ઉપસ્થિત છે. વિશાલભાઈ, સુનિલભાઈ, એ કહેવાય ને કે મળવા જેવા માણસ, અને તેમના સ્ટુડિયોમાં જ્યારે આટલું સરસ રેકોર્ડિંગ થઈ રહ્યું છે તો ક્યાંક અમે પણ ધન્યતા અનુભવી રહ્યા છે. અચ્છા, એક બાબત એ છે કે મૂળી ગામ પરથી એક તમારું ગીત હતું અને જી, મૂળીમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું બહુ જ ખૂબ જ પ્રખ્યાત મંદિર બહુ જ આવ્યું મોટું નામ છે. એની થોડી વાત કરશો? એ ગીત કઈ રીતે? આમ કહીએ ને તો મૂડી અને વડતાલનો બહુ જ ખૂબ આમ ગાઢ નાતો છે. હું મારી જાતને એ રીતે ધન્ય અનુભવું છું કે આ તમામ સ્થળોના પ્રત્યક્ષ હું દર્શન કરી ચૂક્યો છું. જી, જી, જી. કારણ કે ઘણીવાર એવું થાય કે જોબને કારણે પણ એ બાજુ ગામડામાં સરપંચોને જે ટ્રેનિંગ આપવાની જી, આવે જી. તો અમારે ત્યાં જ રહેવાનું હોય. અચ્છા. તો એ કેસે જ વડતાલની મુલાકાત થઈ હતી. એટલે કદાચ એવું થાય ને કે સ્વામિનારાયણ ભગવાનની જ ઈચ્છા હશે કે તમે આવો, કોઈ પણ બહાને આવો. જી, એવી પણ રીતે ત્યાં છે, મૂળી છે, આ બધા દર્શન સરસ થયા છે. આમ કહીએ ને તો ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં 9 મંદિર બનાવ્યા. એમાં વડતાલ છે, કાલુપુર છે, જુનાગઢ છે, મૂડી છે, આ બધા બનાવ્યા. એમ વડતાલ અને મૂડીનો એવો નાતો છે કે વડતાલનું મંદિર અને જુનાગઢનું મંદિર, વડતાલનું અને મૂડીનું મંદિર, મૂળીનું મંદિર અમારી પરંપરામાં જે અમારા દાદા ગુરુ બ્રહ્માનંદ સ્વામી હતા, જી જી શ્રીજી સ્વામીના જે દાદા ગુરુ ને બધા એમને બાંધેલા. એટલે આમ હું વડતાલનો, સ્વામીજી મૂડીના, પણ ભગવાનની એવી ઈચ્છા છે કે અમને બંનેને ભેગા કર્યા. અને જે અમારા બંનેની જે જોડી નક્કી કરી ગુરુ શિષ્યની, એક અનમોલ અમારી જોડી હતી. અને મૂડી એમ કહેવાય કે મારા ગુરુજી મૂડીના છે, તો કોઈને પણ પોતાના વતનનું કહેવાય કે મારા વતન વિશે હું કંઈક કરી ચૂકું, વિશેષ લાગણી હોય, એમ કંઈક કરી જાણું. એમાં મારા મૂડીના રાધાકૃષ્ણ દેવ સ્વામીને પ્રત્યે અપાર લાગણી, કારણ કે રાધાકૃષ્ણ દેવના દર્શનથી જ જે મારા ગુરુ શ્રીજી સ્વામી છે એ સાધુ બન્યા હતા. તો આ રીતનું આખું એક નિચોડ અને આ જે વાતાવરણ છે એના લીધે ઈચ્છા થઈ કે ભાઈ મારું ગામ, મારું મંદિર, એનું મારા દેવનું એક ગીત લખું એમ. અને એ પરથી મેં ગીત લખ્યું છે, મૂડીનો નાથ મારો રાધાકૃષ્ણ દેવ છે. એને મને માયા લગાડી છે. ઓકે. અને માયા લગાડે જ કારણ કે તમે એ વાતાવરણમાં ઉછેર તમારો થયો છે. અચ્છા, ગરબે ઘૂમે માવડી એ શું છે? ગરબે ઘૂમે માવડી એક ગયા કોરોના કાળમાં જ એક લિરિક્સ હતી. એનું કમ્પોઝિશન બી મારું હતું અને લિરિક્સ પણ મારી હતી.
નવરાત્રિમાં બધા ઘણા મિત્રોને ઘણા કહેતા કે ભાઈ ભગત તમે મંદિરનું તો કરો જ છો, સાથે સાથે અમારી ઈચ્છા છે કે તમારા અવાજમાં એક માતાજીના ઘણા ગીતો આવે, તો ચલો મેં કીધું આપણે એક ટ્રાય કરીએ. અને ત્યારે એક ઈચ્છા થઈને લખ્યું એ વખતે માતાજીનું ગીત, અને એ પણ અમારા વિશાલભાઈના ત્યાં જ અમે કરેલું. મા તારી આંખોમાં સૂરજ ઝગમગેરેલું. તો પછી જગમગાવી દો. હે મા તારી આંખોમાં સૂરજ ઝગમગે રે લોલ, હે મા તારી આંખોમાં સૂરજ ઝગમગે રે લોલ, નજરોએ તારા ડુંગર ડોલતા, નજરોએ તારા ડુંગર ડોલતા, રૂપ રૂપ અંબર કેવા રે શોભતા, મા તારા રૂપને જોઈએ વારી વારી જાઉં રે, મા તારા રૂપને જોઈએ વારી વારી જાઉં રે, હે મા, હે મા, ઓ મા, હો મા, મા તારી, હો મા તારી, હા મા તારી આંખોમાં સૂરજ ઝગમગે રે લોલ. રચના અદ્ભુત, ગાયકી પણ અદ્ભુત. અને જ્યારે આ કંઠે આ સ્વરે જ્યારે તમે ગાઓ છો ને ત્યારે તમે કેટલા ઊંડાણમાં ઉતરેલા છો. જી. કહેવાય ને કે ઉપર ઉપરના છપછપિયા નથી. અચ્છા, તમને ઊંડાણનું જે સ્વિમિંગ આવડતું હોય ને એના જેવી વાત છે. જી. એ બહુ સરસ અહેસાસ અહીં આપણને થાય છે. અચ્છા, અત્યાર સુધી જે મોટાભાગના જે ગીતો તમારા જોયા છે જી, જી. એ ખાસ કરીને ભક્તિ સાથે સંકળાયેલા જી, છે. જી, જી. માત્ર ભક્તિ ગીત ગાઓ છો કે ઇન ફ્યુચર એવું કોઈ ખરું કે ટ્રેન્ડ બદલાય કે લવ સોંગ? કારણ કે અત્યારે માર્કેટમાં હું 3 જી, પ્રકારે જી, જોઉં જી, છું. જી, જી. ધાર્મિક ગીતો છે, લવ સોંગ છે અને બેવફા સોંગ છે, અને બધાના જુદા જુદા ચાહક વર્ગ છે. આમ તો ઈચ્છા જ એવી છે કે લાઈફ ટાઈમ સુધી ભગવાનના ગીતો અને ભક્તિ ગીતો ગાઈએ, પણ અત્યારના સમય પ્રમાણે ઘણા મિત્રો એવા છે જે મળ્યા છે, ગુજરાતમાં પણ છે અને મુંબઈમાં પણ છે. એ લોકોની ઈચ્છા એવી કે ભાઈ અમારો સંદીપ ભક્તિમાં ભગવાનની સાથે તો છે જ, પણ અમે એને એક નવા અંદાજમાં જોવા માગીએ છીએ. તો અમારા ઇન ફ્યુચર ઘણા એવા આલ્બમ પણ છે કે લવ સોંગ છે, રોમેન્ટિક સોંગ છે, પ્લસ સાથે સાથે જે આપણા ગુજરાતના જે લોકગીતો છે, જે લોકોએ ગાયેલા છે પણ જે અત્યારે દેખાતા નથી. લોકો ગાય છે ખરા, પણ અમારે એ ગીતોને મીન્સ હાઈ લેવલ ઉપર ઇન્ટરનેશનલ ગીતો બનાવવા છે. એ અમારો એક પ્રોજેક્ટ અત્યારે ચાલી રહ્યો છે. અને અમારા મિત્ર એવા સુશીલ કુમાર જે મુંબઈના ઘણી ફિલ્મો જેને કરી ચૂકી છે, ડિરેક્ટ કરી છે, અને સારા ડાન્સર, એ એમની સાથે મળીને અને મુંબઈમાં હમણાં જ અમે જઈને આવ્યા. એવા ઘણા બધા ગીતો છે જેમાં પ્રોજેક્ટ ચાલી રહ્યો છે કે ભગવાનની દયાથી અને આપ બધાની ઈચ્છાથી જો થઈ શકે તો એક સારું લેવલ અને સારું અમને પ્લેટફોર્મ મળી શકે છે. અચ્છા, ક્યાં એવો ડર ખરો કે અત્યાર સુધી ભક્તિ ગીત ગાયા છે ને હવે અચાનક જો ક્યાંક ડાયવર્ઝન આવશે, લવ સોંગ કે એમાં વળીશું તો પાછા દર્શકો ઇમિડિયેટલી કદાચ એક્સેપ્ટ કરે ના કરે? એવું બની શકે, પણ અત્યારના સમય પ્રમાણે કંઈક તો નવું આપવું પડશે, બદલાવ લાવવો જ પડશે. બદલાવ લાવવો પડશે. તો આગળ ખાસ કરીને એવા કયા ગીત લાવવાની ઈચ્છા છે? લવ સોંગ કે જે તમે વાત કરી લોકગીતો? વધારે અમારો ઇન્ટરેસ્ટ જે છે એક રોમેન્ટિક સોંગ તો છે જ, પણ સાથે સાથે મારું ઇન ફ્યુચર માનવું એવું છે અને મને જેમાં રસ વધારે છે, મારું ગળું જે પ્રમાણે ચાલે છે ફોક ગીત, એમ લોકગીતમાં મને વધારે રસ છે. સૂફી બી મને બહુ જ ગમે છે, એટલે સૂફી બી જાણવા હું જઈ શકું. તો પછી સૂફીમાં કોઈ તમારી પસંદનું ગીત થઈ જાય? સૂફીમાં એક અમારી કવાલી જ છે જે અમારા મિત્રને ખબર છે, પણ અત્યારે કહી નથી શકતો, પણ ઇન ફ્યુચરમાં આપ જોઈ શકશો કે કવાલી એ આવશે અને આપ નિહાળી શકો કે કેટલા મોટા પ્લેટફોર્મ ઉપરથી એ રિલીઝ થવાની છે. ઓકે. અને એ બી સ્વામિનારાયણ સંપ્રદાયની કવાલી છે અને સદગુરુ પ્રેમાનંદ સ્વામી લખેલી છે. इरादे राज करते मगर वो टूट जाते, अरे वो ही गढ़पुर जाते हैं जिन्हें श्री जी बुलाते हैं. अरे दिखला दीदार दिखला दीदार दिखला दीदार प्यारा महबूब है हमारा हमारा दिखला दीदार प्यारा दिखला दीदार प्यारा प्यारा
महबूब हमारा हमारा महबूब हमारा हो देखो महबूब है हमारा महबूब है हमारा हमारा महबूब है हमारा दिखला हाँ हाँ दिखला अरे दिखला दीदार प्यारा महबूब है हमारा हमारा दिखला दीदार प्यारा अरे दिखला दीदार प्यारा મજબૂત મજબૂત મજબૂત. અને કહેવાય ને કે જે કવ્વાલીમાં પકડ છે, જે ઉર્દુની પકડ છે, એ કદાચ તમે બોલ્યા ના હોત તો મને પણ ધ્યાન ના હોત કે કવ્વાલીમાં પણ તમે એટલા જ માહિર છો, કારણ કે ભક્તિ ગીત માટે તમે રચાયા છો ત્યાં પૂરતો હું સીમિત હતો, પણ એ ક્યાંક તમે એ જે વ્યાખ્યા છે તે બદલાઈ ગઈ. તો દર્શક મિત્રો, આપણે ખૂબ જ મોજ કરી સંદીપ સાથે, અને આગળ સંદીપ ખૂબ જ આગળ આવે, ખૂબ નવી નવી વેરાયટીઝ ગીતોમાં લઈને આવે તેવી આપણે શુભકામના પાઠવીએ છીએ. પણ જતાં જતાં તેમની પાસે એમનું ખૂબ જ પ્રિય, મારું પણ પ્રિય એવું ગીત થઈ જાય, રંગભર રાસ રચાયો. સુંદર, મને આ ગીત બહુ ગમે છે અને 2018ની નવરાત્રિમાં આ ગીત ગાયું હતું. સુંદર મેજિક પ્રફુલ્લભાઈ દવેનું એક ગીત હતું, બહુ જ જૂનું ગીત, મને બહુ જ એ રાગ પસંદ હતો કે રમતા જોગી આયા નગરમાં રમતા જોગી આયા. એના પરથી જ અમે એક ગીત લખેલું છે મારા મિત્ર જયેશભાઈ અને અમારા મિત્ર ખાસ જ્યાં અમે રેકોર્ડિંગ કરાવી છે વિશાલભાઈના ત્યાં જ કર્યું છે. રંગભર રાસ રચાવ્યો વનમાળી તમે રંગભર રાસ રચાવ્યો જી રંગભર રાસ રચાવ્યો વનમાળી તમે રંગભર રાસ રચાવ્યો જી કોણ એમાં રાધા ને કોણ એમાં કાનજી કોણ એમાં રાધા ને કોણ એમાં કાનજી ઊંડેથી નાદ ગજાવ્યો ગજાનંદ રંગભર રાસ રચાવ્યો જી આ રંગભર રાસ રચાવ્યો કાનુડાએ રંગભર રાસ રચાવ્યો રે જી હો જી. વાહ, ખૂબ સુંદર, અતિ સુંદર. અને મને પણ એક પ્રકારે કહેવાય ને કે એક મોજ આવી ગઈ અને નવી ઉર્જા અને નવી તાજગીનો સંચાર થયો છું. સાથે જ જે રામસ્વામી, શ્રીજી સ્વામી, એમને પણ વંદન કરું છું, કારણ કે વારંવાર હું આપના ત્યાં આવું છું, આપના ગુરુકુળમાં આવું છું. અતુલ મારો મિત્ર છે, સંદીપ પણ મારો મિત્ર છે, અને તમામ મિત્રોને મળવા માટે પણ આવું છું. અને હા, ખાસ કરીને શાકોત્સવ જ્યારે હોય છે ત્યારે મને અતુલ તરફથી આમંત્રણ આવતું હોય છે કે નિયલભાઈ તમારે આવવાનું છે, તો એ વખતે અમે ખાસ અચૂક આવતા હોય છે. તો બસ દર્શક મિત્રોને તમારા તરફથી કોઈ મેસેજ આપવો હોય? બસ એ જ ભગવાનની દયા અને ગુરુજીના આશીર્વાદથી ને આપ બધાની શુભેચ્છા જો હશે, આમ તો ગુરુના આશીર્વાદથી જ અમે અહીંયા પહોંચ્યા છીએ, ભગવાનની દયાથી. પણ આગળ જે ઇન ફ્યુચરમાં અમારા જે પ્રોજેક્ટ છે, જે અમને લોકો મુંબઈ સુધી લઈ જાય છે, એ લોકોના ખર્ચે, એ લોકોના તરફથી અમને પ્રમોટ કરે છે, બસ આવીને આવી ભગવાન અમારી પર કૃપા રાખે અને ગુરુના સંતોના આશીર્વાદ મળે અને આપ બધાની શુભકામના મળે એવી જ આજના દિવસે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું. બિલકુલ, થેન્ક યુ સો મચ. અને આપ અમારી સાથે જોડાયા સંદીપ. આપણે આશા રાખીએ છીએ કે બસ ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. ભગવાન સ્વામિનારાયણના અને આપણા રામ સ્વામીના જે આશીર્વાદ છે સદાય આપના ઉપર બન્યા રહે. દર્શક મિત્રો, વિશેષ આભાર સુશીલ કુમારનો હું માનીશ કે જેમના થકી આજનો આ જે ઇન્ટરવ્યૂ છે, આ મજબૂત, ખૂબ જ સરસ ઇન્ટરવ્યૂ છે, તે શક્ય બન્યો છે. અને સાથે જ વાત કરીએ તો વિશાલ વાઘેશ્વરી અને સુનિલ વાઘેશ્વરીનો આપણે આભાર માનીએ છીએ કે જેમના સ્ટુડિયો પર અત્યારે આપણે છે અને સરસ મજાનું આ શૂટ થયું છે. ધન્યવાદ. નમસ્કાર.